પોરબંદરને 2 દાયકા બાદ એક નહીં પરંતુ 2 કેબિનેટ મંત્રી મળ્યા છે। અહીંયા ખરા અર્થમાં ડબલ એન્જિનની સરકાર બની છે। હવે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં પોરબંદરના 2 મંત્રીઓ છે। અહીંયા ખરા અર્થમાં ડબલ એન્જિનની સરકાર બની છે। પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા કેબિનેટ મંત્રી બનતાની સાથે જ પોરબંદર જ્યારે પહોંચ્યા ત્યારે પોરબંદરના લોકોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો હતો। પોરબંદરથી એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં પોરબંદરને 2 દાયકા બાદ એક નહીં પરંતુ 2 કેબિનેટ મંત્રી મળ્યા છે। હવે કેન્દ્ર અને રાજ્ય સરકારમાં પોરબંદરના 2 મંત્રીઓ છે। ડબલ એન્જિનની સરકારમાં 2 મંત્રીઓ પોરબંદરથી છે। કેન્દ્રમાં મનસુખ માંડવિયા એ શ્રમ અને રોજગાર મંત્રી છે, જ્યારે ગુજરાત સરકારના કેબિનેટની અંદર અર્જુન મોઢવાડિયા એ વન અને પર્યાવરણ મંત્રી બન્યા છે। બંને મંત્રીઓ પોરબંદરથી છે, એક પોરબંદરના સાંસદ અને બીજા પોરબંદરના ધારાસભ્ય। જો કે હવે પોરબંદરની અંદર અર્જુન મોઢવાડિયા પહોંચતા તેમના સમર્થકોની અંદર उत्साह ने उजवणी जोवा मळी हती। उत्साहनी लागणी ए हती के पोरबंदरने डबल एंजिननी सरकारमां 2 मंत्रीओ मळ्या छे। ए खुशीनी लागणीओ पोरबंदરના વાસીઓએ કાર્યકર્તાઓએ વ્યક્ત કરી। जो કે આ તમામની વચ્ચે અર્જુન મોઢવાડિયાએ પોરબંદરની અંદર તેમના સ્વાગત સન્માન કાર્યક્રમ દરમિયાન શું કહ્યું અને ત્યારબાદ તેમના પરિવારે પણ શું કહ્યું એ સાંભળો। કેબિનેટ મંત્રી બન્યા બાદ પોરબંદરમાં પ્રથમ વખત તમે પહોંચ્યા છો, ખરેખર પોરબંદરને આનાથી કેટલો લાભ મળશે? આજે પોરબંદરમાં પ્રવેશ કર્યા ત્યારે પોરબંદરની જનતાએ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ, જુદા જુદા સમાજ અને સંસ્થાના આગેવાનોએ હજારોની સંખ્યામાં હાજર રહીને સ્વાગત કર્યું અને પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરાવી। એ માટે અહીંયા પોરબંદરના સૌ નાગરિકોનો હું હૃદયપૂર્વકનો આભાર માનું છું। સાથે જ ગઈકાલે જ્યારે શપથવિધિ થઈ ત્યારે એમાં એક મંત્રી તરીકે મારો સમાવેશ કરવા માટે હું ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વ, ખાસ કરીને દેશના યશસ્વી વડાપ્રધાન અને વૈશ્વિક નેતા આદરણીય નરેન્દ્રભાઈ મોદી, દેશના મજબૂત ગૃહમંત્રી આપણા પ્રતિનિધિ અમિતભાઈ શાહ, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર જેપી નડ્ડા, ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ, પૂર્વ અધ્યક્ષ સી.આર. પાટીલ સહિતના તમામ નેતૃત્વનો હું હૃદયપૂર્વક આભાર માનું છું કે મને આ કેબિનેટમાં સ્થાન આપી અને ગુજરાતની અને જનતાની સેવા કરવાની તક આપી। અહીંયા પોરબંદરની અંદર જે ગઈકાલે માનનીય બાપુભાઈએ કહ્યું હતું એ પ્રમાણે અહીંયા ખરા અર્થમાં ડબલ એન્જિનની સરકાર બની છે। આપણા સંસદ સભ્ય કેન્દ્રમાં કેબિનેટ મંત્રી છે અને રાજ્યમાં મને પ્રતિનિધિત્વ મળ્યું છે, ત્યારે જનતાની અપેક્ષાઓ છે અને પોરબંદરને 2 ડગલા નહીં પરંતુ એક બહુ ઝડપથી પોરબંદર બીજા નગરોની સમકક્ષ આવે અને મહાત્મા ગાંધી અને ભક્ત સુદામાની આ ભૂમિ છે, એ ભૂમિની અંદર લોકો બહારથી પણ લોકો આવે એવા પ્રકારના પ્રયાસો કરીશું અને જનતાની અપેક્ષાઓ જે છે એ પરિપૂર્ણ કરવાની અંદર જેટલા શક્તિ ઈશ્વરે પરમાત્માએ આપી છે એના એક પ્રયાસ કરીશું। અર્જુનભાઈ, જે રીતે બરડાને આપણે સફાઈ તરીકે જાહેર કર્યું છે, એને ડેવલપ કરવા માટેનો રોડ મેપ હજી તો ગઈકાલે શપથ લીધા છે, મેં વિભાગોનો ચાર્જ હજી લીધો નથી। એ પહેલેથી જ એક મારું પોતાનું પણ વ્યક્તિગત સપનું રહ્યું છે કે બરડાને આપણા જે અભયારણ્ય છે એને ફરીથી 145 વર્ષ પછી જ્યારે સિંહો આવ્યા છે ત્યારે એને પણ જે શાસનમાં જે શાસનનું જે સ્થાન છે દેશના નકશાની અંદર, એ સ્થાન બરડાને પણ મળે ને એ માટે આપણા યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈના કહેવાથી જ આ વખતે આંતરરાષ્ટ્રીય સિંહ દિવસ આપણે બરડાની અંદર ઉજવ્યું
અને બરડાની અંદર અને ટુરિઝમ ક્ષેત્રની અંદર જે પૂર્વ આપણા મંત્રી હતા, આપણા પાડોશી એ મોડુભાઈ બેરાએ પણ ખૂબ સારું કામ કરેલું છે. એટલે એના માટેનું જે કંઈ આયોજન થઈ ગયું છે એને પણ આગળ વધારીશું અને એમાં કંઈ ઉમેરવા જેવું છે તો સાથે ઉમેરીને આગળ વધીશું. દિવાળી અને નવા વર્ષનો છે એને લઈને આજે ધનતેરસનો દિવસ છે એટલે હું ગુજરાતની અને પોરબંદરની જે જનતા છે એને ધનતેરસની શુભકામનાઓ પાઠવું છું અને આગામી દિવસોમાં જે આપણા તહેવારો છે બંને દિવાળી અને નવા વર્ષ એની પણ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. પરમાત્માને પ્રાર્થના કરું છું કે આપણા સૌ નાગરિકો તંદુરસ્ત રહીએ અને એની સમૃદ્ધિમાં ઉત્તરોત્તર વધારો થાય અને જે ગુજરાત એક રોલ મોડેલ બન્યું છે આખા દેશમાં એ રોલ મોડેલ તરીકે વધારે ગતિથી આગળ. પરિવારમાં ખૂબ સારો માહોલ છે, ઘણો બધો માહોલ છે. 30-40 વર્ષથી આમાં હતા, અત્યારે કેબિનેટ બન્યા, ઘણા વર્ષની મહેનત છે. આખી દેવની રાજકીય જે સફર છે એટલા વર્ષોથી તમે સાથે એટલો સમયથી જોવો છો, કેટલી મહેનત અને કઈ રીતના તેઓ લોકોની જે સેવા છે એ કરવા માટે રાજકારણમાં આવ્યા અને કઈ રીતના આખું તમે જોવો છો એની અત્યારે જે સેવા કરતા જ આવ્યા છે ને કરવાના જ છે. ઘણી બધી સેવા કરી ને સ્વભાવમાં જ છે કે કરી શકે એમ છે, કરવાના જ છે બધા. હવે તો ખૂબ જવાબદારી વધી હા, છે, ઘરમાં કોઈ સમય નહીં આપી. હા એ ખરો, ઘરમાં સમય ના આપે પણ બીજાનું કરે તો વધારે સારું. પહેલાં તો અમે બહુ જ વધારે ખુશ છીએ બધા કે આજે કેબિનેટનો સ્થાન મળ્યો છે. એમની મહેનત મેં જોઈ છે. મારી નાનામાં નાની યાદો એ છે કે એ લોકોને મદદ કરી છે, સમાજ સેવા કરી છે. એટલે મને લાગે છે મારા જન્મ પહેલાંથી જ કરે છે, કારણ કે હું જ્યારે નાની હતી ત્યારથી મને જેટલું યાદ આવે છે, મારી નાનપણની યાદોમાં બી એ જ છે કે એમને સમાજ સેવા કરી છે, રાજકારણમાં એન્ટ્રી લીધી. અમે જ્યારે પોર્ટ કોલોનીમાં રહેતા નાના હતા ત્યારથી મને બધી એ જ યાદો છે કે એમને ખાલી ને ખાલી સમાજ સેવા કરી છે અને રાજકારણમાં જ્યારે એન્ટ્રી લીધી હતી અને કામ કર્યું છે 40 વર્ષથી, એ બધું જ અમારી યાદોમાં છે. એટલે અમે બહુ જ રાજી છે અત્યારે અને આખો અમારો પરિવાર એટલો જ ખુશ છે. અને મારા દાદાનું બી આ એક સપનું હતું. મારા દાદા ગામડે રહેતા હતા તો જ્યારે પણ ચૂંટણી આવે, ગમે તે હોય, રિઝલ્ટ આવવાનું હોય, ગમે તે, એ તરત આવી જતા હતા કે ત્યાંથી એ મહેનત કરતા હતા. તો આજે મારા દાદા છે એ બી એટલા જ ખુશ હશે ઉપરથી. નિશાબેન, હવે જે જવાબદારી મળી છે ખૂબ મોટી જવાબદારી છે, વન પર્યાવરણ છે, આખા રાજ્યની જવાબદારી મળી છે. હા, કઈ રીતે નિભાવશે પપ્પા? એમને ખાલી કામ કરતા જ આવડે છે. એમને બહુ સારી તક મળી છે, બહુ સારો પોર્ટફોલિયો મળ્યો છે. એટલે જે પણ મળ્યું હોત એ એમનું 200% આપત અને આપશે અને બહુ સારી તક મળી છે એટલે એ કામ કરતા રહેશે. મને લાગે છે એમના છેલ્લા શ્વાસ સુધી એમને ખાલી કામ કરતા જ આવડે છે એટલે કામ કરતા રહેશે. એક સામાન્ય જીએમબીમાં જે એન્જિનિયરથી લઈ અને આજે કેબિનેટ સુધીની જવાબદારી, પરિવારમાં એક દીકરી તરીકે તમને કેટલો પ્રેમ મળ્યો પપ્પા? એનું તો એની કોઈ પેલી ના થાય, મેઝરમેન્ટ ના થાય. બહુ જ પ્રેમ મળ્યો છે. આવું મને નથી લાગતો કે કોઈને પ્રેમ મળ્યો હશે. એટલે એમને બધી જ જવાબદારી બધી જ રીતે બહુ જ સારી રીતે નિભાવી છે અને મને નહીં, મારા આખા પરિવારને એટલો પ્રેમ આપ્યો છે, નાનાથી લઈને મોટા સુધી બધાને જ એટલો પ્રેમ. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.